મારું ઉત્તર ગુજરાત, મારું ગુજરાત, સુંદર ગુજરાત, સારું ગુજરાત. અમારે વાત કરવી છે માં જોગણી માના પરચાની. એક નાનકડા ગામમાં માં જોગણી માનું મંદિર હતું. અમારા ઉત્તર ગુજરાતમાં દરેક જગ્યાએ માં જોગણી માના મંદિર હોય છે. માતાજીના મંદિરે દર રવિવારે મંગળવારે ભક્તો માતાજીના દર્શને આવે છે. ગમે તે શુભ કામ હોય, કોઈ પણ સારું કાર્ય હોય, સૌથી પહેલાં માં જોગણી માની બાધા રાખવામાં આવે છે, માનતા રાખવામાં આવે છે. માં જોગણી માને નિવેદ, નારિયેલ, સુખડી તેમજ અવનવા પ્રસાદની ભેટ ધરવામાં આવે છે. આ વાત એક એવા ગામડાની છે કે ગરીબ પરિવાર હતો. દીકરી કોલેજ કરતી હતી. ગરીબ માણસ પોતે મહેનત મજૂરી કરીને પણ દીકરીને ભણાવતો હતો. અત્યારે ઇન્ટરનેટના યુગમાં દરેક છોકરાઓ પાસે મોટો મોબાઈલ હોય, એન્ડ્રોઈડ મોબાઈલ હોય. એટલે દીકરીએ એના પપ્પાને કહ્યું કે પપ્પા મારે પણ મોટો મોબાઈલ લેવો છે. એના પપ્પા કે બેટા આપણી જોડે એટલા પૈસા ના હોય કે 10-15 હજાર 20,000નો મોબાઈલ લઈએ. તો કારણ કે અત્યારે દરેક દીકરીઓ જોડે મોટો મોબાઈલ હોય એટલે આ દીકરીને પણ એમ થયું કે હું પણ એક મોટો મોબાઈલ હોય તો અંદર અત્યારે મોબાઈલમાં કોઈ પણ વસ્તુની ખબર ના પડતી હોય, ગૂગલમાં પૂછો એટલે તરત તમને બતાવી દે કઈ જગ્યા ક્યાં આવી, કઈ વસ્તુ ક્યાં મળે. ઓનલાઈન દરેક વસ્તુઓની વાતો આમાં હોય. એટલે અત્યારે ઇન્ટરનેટનો યુગ છે એટલે મોબાઈલ એક આશીર્વાદરૂપ છે. તો દીકરીને એના પપ્પાએ એન્ડ્રોઈડ મોબાઈલ લઈ આપ્યો લોન ઉપર 5,000 રૂપિયા ભરી અને 10,000ની લોન કરાવી. હવે દીકરી મોબાઈલ લઈને કોલેજ જવા માંડી અને ખૂબ જ રાજી રહેતી. એનો અમુક ટાઈમ મોબાઈલમાં પણ ઓનલાઈન ભણવામાં જતો હતો. તો એક વખત એક નાના ગામડેથી કોલેજ દૂર હતી એટલે બસમાં એમને જવાનું થતું હતું. તો દીકરી બસમાં બેઠી કોલેજ જવા માટે અને મોબાઈલ જોતાં જોતાં એને ઊંઘ આવી. બસમાંથી ઉતરવાની અડધો કલાકની વાર હતી. દીકરી ખોળામાં મોબાઈલ મૂકીને ચાલુ બસમાં સૂઈ ગઈ. બસ ખાડા ટેકરામાં હલતા હલતા મોબાઈલ ખોળામાંથી સરકીને સીટની બાજુની જે દરાર હોય એમાં પડી ગયો. દીકરીનું સ્ટેન્ડ આવતા દરેક પેસેન્જર ઉતરી ગયા. દીકરી પણ ઉતરી ગઈ. દીકરી કોલેજ ગઈ અને ચેક કર્યું તો એના જોડે મોબાઈલ નહીં. બેગમાં પણ ચેક કર્યું તો મોબાઈલ નહીં. દીકરી ગભરાઈ ગઈ કે હવે શું થશે. માંડ માંડ કરીને મોબાઈલ લાવ્યા હતો. તો દીકરીએ માં જોગણી માની બાધા રાખી કે હે માં જોગણી માં, જો મારો મોબાઈલ મને મળી જશે તો માં હું ફૂલ લઈને ફૂલની પાકડી તમને પગે લાગીશ. ઓકે, માતાજીના પરચાની વાત અમે નેક્સ્ટ પછી કરીશું. અત્યારે આટલું જ. જય જોગણી માં.